નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 14 જાન્યુઆરી 2026 ને બુધવારે આવનારી પોષ મહિનાની વદ પક્ષની સટતિલા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું. તથા જે કોઈ વ્રત કરે છે અને આજે અમારી સાથે આ સત્સંગ કરે છે તો તેને તેનું શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ ચર્ચા કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો, ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ એકાદશીના સત્સંગની શરૂઆત કરીએ. ઓમ દામોદરાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. મિત્રો, એકાદશી એટલે કે 11 કે જે મહિનામાં 2 વખત આવે છે અને આ બંને એકાદશી તિથિના સ્વામી છે ભગવાન શ્રી હરિનારાયણ. એકાદશી એ એક દેવી છે કે જે સ્વયં ભગવાનના શ્રી અંગોમાંથી ઉત્પન્ન થયા હતા અને એકાદશીને ભગવાન શ્રી નારાયણ વરદાન આપ્યું હતું કે આ એકાદશીનું આ દિવસે જે કોઈ ભક્ત વ્રત કરશે, ઉપવાસ કરશે, દાનપુણ કરશે, મારી એટલે કે ભગવાન શ્રી હરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરશે, તેને ધર્મ, અર્થ, કામ અને અંતે ભગવાનનું ધામ મળી જશે. જો આપણે પોષ મહિનાના વદ પક્ષમાં આવનારી સટતિલા એકાદશી વિશે વાત કરીએ તો આ એકાદશીના નામ ઉપરથી જ સમજાય કે આ દિવસે તલનું મહત્વ બતાવવામાં આવેલું છે. જી હા મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર આ સટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણને ખાસ કરીને તલનો પ્રસાદ ધરાવવામાં આવે છે અથવા તો તલમાંથી બનાવેલી કોઈ પણ વાનગી પણ ધરાવી શકીએ છીએ. તથા આજે તલનું દાન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે કે જેનાથી આપણને દરેક પ્રકારના જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. સટતિલા એકાદશીના દિવસે વ્રત કરવાથી, સત્સંગ કરવાથી પતિ પત્નીના વૈવાહિક જીવનમાં પણ સુખ શાંતિ રહે છે. ઘરના દરેક પરિવારને પણ નિરોગી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તથા વ્રતના બીજા દિવસે એટલે કે 12ની તિથિએ એકાદશીના પારણા કરવામાં આવે છે. પારણા એટલે કે વ્રતનું સમાપન, કે જે એકાદશીમાં આપણે સંકલ્પ કરીએ છીએ તેનું સમાપન પણ કરવું આવશ્યક હોય છે, કે જેને આપણે ત્યાં પારણા તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં પણ આપણે સામાન્ય દાન દક્ષિણા આપી શકીએ છીએ. પશુ પક્ષી માટે દાણા પાણીની વ્યવસ્થા કરી શકીએ અથવા તો આપણે પૂજા દરમિયાન જે કંઈ ભગવાનના ચરણોમાં દાન દક્ષિણા રાખીએ છીએ તેનું પણ દાન કરી શકાય છે. આ રીતે પણ પારણા અને ત્યાર પછી ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વાનગી ખાઈને વ્રતનો ઉપવાસ તોડવામાં આવે છે. આ રીતે પણ એકાદશીના પારણા કરાય છે. જો આપણે સટતિલા એકાદશીનો અર્થ સમજીએ તો આજે 6 રીતે તલનો ઉપયોગ કરવાનું મહત્વ બતાવવામાં આવેલું છે. તો કે કહેવાય છે કે જે મનુષ્ય આજે જેટલા પણ દાણા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ તે સ્વર્ગમાં રહે છે. તો હવે 6 પ્રકારના તલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો? તો કે પહેલો છે તલથી સ્નાન કરવું, બીજું છે તલથી ઉપટન, ત્રીજું છે તિલોદક એટલે કે સૂર્યનારાયણને જ્યારે આપણે અર્ધ્ય આપીએ છીએ, ભગવાનને જ્યારે આપણે સ્નાન કરાવીએ છીએ ત્યારે તેમાં ચપટી 1 તલ ઉમેરવામાં આવે છે. ચોથું છે તલનો હવન કરવો, કે જ્યારે પણ આપણે કોઈ પણ વ્રત કરીએ ત્યારે હોમ હવન અવશ્ય કરીએ. ઘરમાં નાનો હવન પણ કરીએ, બ્રાહ્મણો દ્વારા પણ હવન કરાવીએ. એમાં આપણે આજે તલનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. પાંચમું છે તલનું ભોજન કરવું, એટલે કે આજે કોઈ પણ પ્રકારે તલનું સેવન કરવું. કાચા તલ લઈએ, શેકેલા તલ લઈએ કે પછી તલની ચીકી અથવા તો તલની કોઈ પણ વાનગી બનાવીને જો તેનું સેવન કરવામાં આવે છે તો તે આપણા માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવ્યું છે. અને છઠ્ઠું છે તલનું તર્પણ, એટલે કે જ્યારે આપણે આજે પિતૃઓ પાછળ કોઈ પણ કાર્ય કરીએ છીએ, શ્રાદ્ધ છે, પિંડદાન છે, તર્પણ વિધિ કરીએ છીએ ત્યારે તેમાં કાળા કે સફેદ તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
એટલે આવી રીતે 6 પ્રકારે જો તલનો ઉપયોગ આજે કરવામાં આવે છે તો સર્વ પાપો નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, પ્રભુની આપણા પર કૃપા રહે છે અને વિશેષ કરીને પિતૃઓ પણ આપણા ઉપર પ્રસન્ન રહે છે. કહેવાય છે કે આ સટતિલા એકાદશીનું મહાત્મય સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ નારદજીને કહ્યું હતું. એટલે આ વ્રતના મહાત્મયને લઈને શંકાને કોઈ સ્થાન હોય જ નહીં. તો હવે જે કોઈ ભક્તો એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે તેઓ આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યો કરીને સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ. એમાં પણ આજે મકર સંક્રાંતિનો દિવસ છે, એટલે કે મકર સંક્રાંતિ અને એકાદશીનો એક ખૂબ જ મોટો સંયોગ બની રહ્યો છે કે જે સંયોગ ઘણા વર્ષે થઈ રહ્યો છે. તો આજે સૂર્યનારાયણને જ્યારે આપણે અર્ધ્ય આપીએ છીએ ત્યારે તે તાંબાના લોટામાં પાણીમાં તલ ઉમેરવાના, ચોખા ઉમેરવાના, કંકુનો છાંટણા છાંટવાના અને તેમાં એક ફૂલ રાખીને સૂર્યદેવના 12 નામ બોલીને સૂર્યદેવને જો અર્ઘ આપવામાં આવે છે, સૂર્યનારાયણનું પૂજન કરવામાં આવે છે તો ભગવાન સૂર્યનારાયણના પણ આશીર્વાદ મેળવી શકાય છે. અને આ રીતે જો આપણે આજના દિવસની શરૂઆત કરીએ છીએ તો આપણો આખો દિવસ શુભમય રીતે પસાર થાય છે. ત્યાર પછી તુલસી માતાના દર્શન કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે. જો ઘરના મંદિરમાં ના કરી શકીએ તો બહાર મંદિરે જઈને પણ ત્યાં પણ ભગવાનની પૂજા કરી શકીએ છીએ. જો ઘરે પૂજા કરતા હોય તો ભગવાનને સ્નાન કરાવીને ભગવાનની મંદિરમાં સ્થાપના કરીને ભગવાનના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. સાથે જ માખણ મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ અને ખાસ કરીને શિયાળાની જે પણ કોઈ વાનગી હોય, અડદિયા, તલની ચીકી, બીની ચીકી કે પછી સુખડી છે તે આજે ભગવાનને ધરાવી શકાય છે અને તેમાં પણ તુલસી પત્ર અવશ્ય મૂકવા જોઈએ. ખાસ કરીને આજે સટતિલા એકાદશી છે તો તલનો પ્રસાદ ભગવાનને ધરાવવો જોઈએ. એ પછી ભગવાનની આરતી કરીને ત્યાં બેસીને આ એકાદશીની વ્રતની કથા વાંચવાની, સાંભળવાની અને ભગવાનનો કોઈ પણ પાઠ કરવાનો. ભગવાનના મંત્રનો જાપ પણ કરી શકાય છે. ઓછામાં ઓછી 1 માળા કરવી. એ પછી ઘર આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો પીપળાનું પૂજન પણ આજના દિવસે શુભ માનવામાં આવ્યું છે. કેમ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં પીપળ હું છું. એટલે જ્યારે આપણે પીપળાનું પૂજન કરીએ છીએ તો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન થયા બરાબર ગણાય છે. એ સિવાય આજે આપણે ગાયની સેવા પૂજા પણ કરી શકીએ છીએ, કેમ કે ગાય પણ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. એટલે જો આજે આપણે ગાયનું પૂજન કરીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ આપણા ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે. આજે મકર સંક્રાંતિનો દિવસ છે તો આપણો કદાચ આખો દિવસ પતંગોત્સવમાં અને આનંદ ઉલ્લાસમાં પસાર થઈ જાય. એટલા માટે આજે એકાદશી નિમિત્તે ભગવાનના પૂજા પાઠ કરી લેવા જોઈએ. દિવસમાં કદાચ સમય ન મળે, ભૂલાઈ જાય એવું બની શકે છે. ત્યાર પછી આજનો આખો દિવસ જે રીતે સવારે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત રાખવાનું અને વ્રતના બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના. એટલે જો આપણે એકાદશીના નિયમોનું પાલન કરીને વ્રત રાખીએ છીએ તો વ્રતનું પુણ્યફળ અવશ્ય મળે છે અને આપણી સર્વે મનોકામના ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે. તો આ આપણે સાંભળ્યું સટતિલા એકાદશીનું મહાત્મય. હવે આપણે સાંભળીએ આ એકાદશી વ્રતની કથા કે જે સાંભળવા માત્રથી આપણને એકાદશીનું પુણ્યફળ મળી જાય છે. તો હવે સૌ લોકો હાથમાં થોડા તલના દાણા રાખે અને મારી સાથે આ એકાદશી કથાનું શ્રવણ કરે. તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય, એકાદશી માત કી જય. દાલભ્ય ઋષિ પૂછવા લાગ્યા કે હે બ્રહ્મન, આ લોકના જે પ્રાણીઓ બ્રહ્મહત્ય જેવા અનેક પાપો કરે છે, પરદ્રવ્ય હરે છે, તો પણ એ પાપી લોકો નરકમાં કેમ પડતા નથી? થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય છે, એવું દાન આપ કહો. પુલત્સ્ય કહ્યું કે હે ભાગ્યવાન, તમે ઉત્તમ પ્રશ્ન કર્યો. આનો ઉત્તર અતિ દુર્લભ છે. બ્રહ્માદિક દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું. પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય
તે દિવસે સ્નાન કરી પવિત્ર થઈ કામ, ક્રોધ, અભિમાન આ સર્વે દોષોનો ત્યાગ કરી નારાયણ ભગવાનનું સ્મરણ કરી જળથી પગ ધોઈ છાણ ભેળું કરવું, તેમાં તલ, કપાસ નાખી તેના પિંડિયા વાળવા. પછી પોષ વદ પક્ષમાં પૂર્વષાઢા અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે 108 આહુતિઓનો હવન કરવો અને એકાદશીના દિવસે નિયમ લેવો. સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની પૂજા કરી નામ લઈને ઉપવાસ કરવો. રાત્રિએ હોમ કરી જાગરણ કરવું. બીજા દિવસે ચંદન, અગર, કપૂર, તલ વગેરે ઉપચારોથી શ્રીહરિનું પૂજન કરવું. ખીચડીનું નૈવેદ્ય કરવું. પછી કેળા, નાળિયેર અને બીજોરું કાંઈ ન મળે તો સોપારીનો અર્ધ્ય આપવો અને કહેવું કે હે કૃષ્ણ, આપ દયાળુ છો, નિરાધારના આધાર છો, હું આપને નમસ્કાર કરું છું. હે જગતપતે, લક્ષ્મી સહિત આપ મારા અર્ધ્યનું ગ્રહણ કરો. પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય નાખી આપવો. પગમાં પહેરવા પગરખા આપવા અને દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવ એમ કહેવું. જો શક્ય હોય તો ગાય અને કાસાનું તલપાત્ર બ્રાહ્મણને આપવું. સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવા ને દાનમાં કાળા તલ વાપરવા. તલથી સ્નાન કરવું, શરીરે તેલ ચોપડવું, તલનો હોમ કરવો, તલ સહિત જળ પીવું, તલ ખાવા અને તલનું દાન કરવું. આ તલના 6 પ્રકાર પાપનો નાશ કરનાર છે. તો આપ સટતિલા એકાદશી કરવાથી કેવું ફળ થાય તેની કથા મને કહો. હે નારદ, પૂર્વે મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી હતી. તે નિરંતર વ્રત પરાયણ હતી. દેવ પૂજામાં નિત્ય તત્પર રહેતી. ઉપવાસ કરી તે સ્ત્રીએ શરીરને ઘણું જ કષ્ટ આપ્યું. તે બ્રાહ્મણોને અને કુમારિકાઓને નિત્ય દાન આપતી, પણ દેવો તથા ગરીબોને અન્નથી તૃપ્ત કર્યા નહીં. એટલે ભગવાન બોલ્યા, મેં વિચાર કર્યો કે બ્રાહ્મણીએ વૈકુંઠ લોક મેળવ્યો છે, પણ અન્નદાન વગર પરમ તૃપ્તિ થાય નહીં. તેથી હું કાપાલિકનું રૂપ ધારણ કરી મૃત્યુલોકમાં ગયો અને પાત્ર ધરીને ભિક્ષા માગી. બ્રાહ્મણી બોલી કે મહારાજ, તમારા અત્રે આવવાનું કારણ સત્ય કહો. મેં કહ્યું કે સુંદરી, મને ભિક્ષા આપો. તેણે કોપ કરી માટીનો પિંડો આપ્યો અને તે લઈને હું સ્વર્ગમાં આવ્યો. કેટલાક કાળ પછી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી સદેહે સ્વર્ગમાં આવી. એના માટે ઘર તૈયાર હતું, પણ ત્યાં કંઈ જોવામાં આવ્યું નહીં. તે ક્રોધથી કહેવા લાગી કે મેં ઘણા વ્રત ઉપવાસ કર્યા, છતાં પણ કોઈ સગવડ જોવામાં આવતી નથી. તેનું કારણ તમે કહો. મેં કહ્યું કે હે સ્ત્રી, તું ઘરે જા. ત્યાં તને જોવા માટે અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે. જો તેઓ સટતિલા એકાદશીનું વ્રત કહે તો જ તું બારણું ઉઘાડજે. અને પછી બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ. હે નારદ, દેવાંગનાઓ ત્યાં આવી અને તેમને કહ્યું કે હે સુંદર મુખવાળી, અમે તને જોવા આવ્યા છીએ, માટે બારણું ઉઘાડ. બ્રાહ્મણીએ કહ્યું કે હે દેવીઓ, મને સટતિલા એકાદશીનું વ્રત કહો તો જ બારણું ખોલીશ. ત્યારે દેવાંગનાઓએ વ્રત કહ્યું અને પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું. ત્યારે અંદર આવી જોયું તો મૃત્યુલોકના જેવી સ્ત્રી જોવામાં આવી. પછી દેવીઓના કહેવાથી તે બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષ આપનારી સટતિલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું અને રૂપું સઘળી સમૃદ્ધિ થઈ. પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરે છે, ઉપવાસ કરે છે, તેને દારિદ્ર્ય, દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી. હે નારદ, જે માણસ વિધિથી તલનું દાન કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. તેને અનર્થ થતો નથી અને વિધિપૂર્વક કરેલ તલનું દાન સર્વ પાપનો નાશ કરનાર છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં સટતિલા નામની પોષવદી એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણે પોષે કૃષ્ણ એકાદશ્યામ સટતિલા નામ્યામ મહાત્મયમ સંપૂર્ણમ. તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. એકાદશી માત કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે સટતિલા એકાદશીનું કેટલું મહાત્મય આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે.
તો આવો આપણે સૌ લોકો આ એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્યફળની પ્રાપ્તિ કરીએ. અને જો આપણાથી વ્રત ન થાય તો ચિંતા ન કરવી. જો મારી સાથે આજે આપે સત્સંગ કર્યો હશે, વ્રતની કથા સાંભળી હશે, વ્રતનો મહિમા જાણ્યો હશે, તો પણ વ્રતનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જશો. તો અમારી સાથે જો આપ એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા સત્સંગ આપ સુધી પહોંચતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.